જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આ ચૈત્ર માસમાં આપણે સાંભળીશું ઓખાહરણ વાર્તા રૂપે ખંડ 7મો, શ્રી કૃષ્ણનું શોણિતપુર ગમન, ભાગ બીજો. જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલી કથાઓનું રસપાન આવી રીતે મળતું રહે. ખંડ 7મો, ભાગ બીજો. શ્રી કૃષ્ણ આમ વિચારતા હતા ત્યારે તેમનું એ વચન સાંભળ્યા પછી અક્રૂરે મધુર વાણીમાં કહ્યું, હે ભગવાન શ્રી કૃષ્ણ, ઇન્દ્રનું જે કાર્ય હોય છે એ જ આપણું નિશ્ચિત કાર્ય હોય છે, અને આપણું જે કાર્ય હોય છે તે જ ઇન્દ્રનું પણ કાર્ય હોય છે. દેવો દ્વારા આપણું સંરક્ષણ થાય છે, દેવતાઓ પણ આપણા દ્વારા સંરક્ષણ પામે છે. વળી આપણે દેવા માટે જ મનુષ્ય તત્વ પામ્યા છીએ, તેથી દેવો આપણું અપ્રિય કરે એવું બની શકે જ નહીં. અક્રૂરજીના આ વાક્યથી પ્રેરાઈને શ્રી કૃષ્ણએ મધુર વાણીમાં કહ્યું, હે અક્રૂર, અનિરુદ્ધને દેવોએ, ગંધર્વોએ, યક્ષોએ કે રાક્ષસોએ હર્યો નથી, પરંતુ કોઈ વ્યભિચારિણીએ જ તેને હર્યો છે. દૈત્યો કે દાનવોની જે સ્ત્રીઓ જે વ્યભિચાર કરનારી હોય છે તે જ માયાજાળ પાથરવામાં ઘણી જ ચતુર હોય છે, તેથી તેવી કોઈ સ્ત્રીઓએ જ તેને હર્યો છે, તેમાં સંશય નથી. બાકી અન્યથી કોઈ જ ભય નથી. શ્રી કૃષ્ણના વચનો સાંભળ્યા સમજ્યા પછી ત્યાં એકત્રિત થયેલા યાદવોના સમૂહમાં જે યથાર્થ વસ્તુ બની હતી તે અંગે શ્રી કૃષ્ણની પ્રશંસા કરતા મોટા અવાજો થઈ રહ્યા હતા. એટલી વારમાં બધા જાસૂસો સર્વત્ર ફરીને પાછા આવ્યા અને ગડગડા સાદે બોલ્યા, હે રાજન, આપે બતાવેલ સર્વ સ્થળોએ અમે તરફ ફરી આવ્યા છીએ, પણ અમને અનિરુદ્ધના ક્યાંયથી વાવડ મળ્યા નથી. માટે હે રાજન, અમને બીજો કોઈ હુકમ આપો. આ સાંભળીને યાદવ ચિંતાથી ઘેરાઈ ગયા. તેમની આંખમાં આંસુ છલકાઈ આવ્યા અને અંદરો અંદર બોલવા લાગ્યા, હવે આપણે શું કરીએ જેથી અનિરુદ્ધનો પત્તો મળી જાય. રાત્રિ આ રીતે વીતી જતી હતી. સવાર પડ્યું, સૂર્યોદય થયો. બરાબર ત્યારે જ નારદજી ત્યાં પધાર્યા. શ્રી કૃષ્ણ ભગવાને તેમનું યોગ્ય પૂજન કરીને આસન આપ્યું. ભગવાન અતિ ઉદાસ હતા, છતાં પણ નારદજી સામે ઊભા રહ્યા હતા. પછી નારદજી આરામથી આસન પર બેઠા. નારદજી બોલ્યા, તમે સૌ આમ ચિંતાથી કેમ ઘેરાઈ ગયા છો? નિસંગ કરીને તમારા મન જતા રહ્યા છે અને ઉત્સાહિત સહિત કાયરો પેઠે શા માટે બેસી રહ્યા છો? આ સાંભળીને શ્રી કૃષ્ણએ કહ્યું, હે ભગવાન, તમે આ સાંભળો. હે બ્રહ્મણ, ગઈ રાત્રે કોઈક અનિરુદ્ધનું હરણ કરી ગયું છે, એટલે અમે સૌ ચિંતિત છીએ. હે મુનિવર્ય, આ વૃત્તાંત જો તમે સાંભળ્યું કે જોયું હોય તો તમે એ વિશે અમને કહો. આ સાંભળી નારદજી ખૂબ જ હસ્યા. પછી તેમણે કહ્યું, હે મધુસૂદન, સાંભળો. પૂર્વે દેવો અસુરોની જેવું યુદ્ધ થયું હતું તેવું અતિ મહાયુદ્ધ અનિરુદ્ધનું તથા બાણાસુરનું થયું હતું. બાણાસુરની પુત્રી ઓખા માટે અપ્સરા ચિત્રલેખાએ જ અનિરુદ્ધનું હરણ કર્યું હતું. બલિ રાજા અને ઇન્દ્રના યુદ્ધ જેવું અતિ દારૂણ યુદ્ધ અનિરુદ્ધ બાણાસુર વચ્ચે ખેલાયું હતું. અમે પણ એ મહાન યુદ્ધ નિહાળ્યું હતું. તે યુદ્ધમાં શૂરવીર અનિરુદ્ધને બાણાસુરે ડરી જઈને માયાનો આશ્રય લઈને નાગપાશોથી બંધનમાં નાખ્યો છે. હે ભગવાન શ્રી કૃષ્ણ, બાણાસુરે તો અનિરુદ્ધનો વધ કરી નાખવાની આજ્ઞા પણ કરી હતી, પણ તેના મંત્રી કુંભાળે તે વધ અટકાવ્યો છે. માટે તમે હવે યશ કીર્તિ વિજય મેળવવા માટે સત્વરે ઉઠો. જય મેળવવા ઈચ્છતા અને પ્રાણનું રક્ષણ કરવાનો આ સમય નથી, કેમ કે ધૈર્યનો આશ્રય કરીને નિશ્વેત અનિરુદ્ધ ગમે તે ઉપાય હજી સુધી ટકી રહ્યો છે. નારદજીએ આમ કહ્યું ત્યારે પ્રતાપી વીર્યવાન વાયુદેવે યુદ્ધ કરવાની આજ્ઞા કરી હતી. ત્યાર પછી શ્રી કૃષ્ણ ત્યાંથી નીકળવા તૈયાર થયા હતા. ત્યારે લોકો તેમને બાજા, ડાંગરની ઘાણી તથા ચંદનથી વધાવવા લાગ્યા હતા. ત્યારે નારદજીએ કહ્યું, હે માધવ, અત્યારે ગરુડને સ્મરણ કરવા માટે તમે યોગ્ય છો, કેમ કે અન્ય કોઈ રીતે તમે ત્યાં જઈ શકો તેમ નથી. હે માધવ, તે માર્ગ અતિશય દુર્જય છે. સાંભળો, અનિરુદ્ધ હમણાં જ્યાં છે તે શોણિતપુર નગર અહીંથી 11,000 યોજન દૂર છે. માટે હે ગોવિંદ, મનવેગી અને પ્રતાપી ગરુડને તમે બોલાવો, કેમ કે એ જ તમને 2 ઘડીમાં ત્યાં લઈ જશે અને બાણાસુરને પણ બતાવશે.
નારદ મુનિની આ વચન સાંભળીને શ્રી કૃષ્ણે તે જ સમયે ગરુડજીનું સ્મરણ કર્યું. પક્ષી શ્રેષ્ઠ ગરુડજી તરત જ આવીને શ્રી કૃષ્ણ ભગવાન સામે 2 હાથ જોડીને નમસ્કાર કરીને ઊભા રહ્યા. પછી તેઓ બોલ્યા, હે ભગવાન, તમે મને શા માટે યાદ કર્યો? મારું એવું તે શું કામ પડ્યું તે મને કહો. પ્રભુ, મારી આંખોના ઝપાટાથી કોની નગરીનો નાશ કરું? તમારા પ્રભાવથી મારા બળને તો કોણ નથી જણાતું. તમારી ગદાના વેગને અને ચક્રના અગ્નિને કયો મૂઢાત્મા જાણતો નથી કે તે ગર્વ કરીને મરવાને તૈયાર થાય. કોનો દેહ ચીરાઈને જમીન પર પડવાનો છે? હે કેશવ, શંખની ગર્જના વડે તમે કોના પ્રાણનો મોહ પમાડવા ધારો છો? આજે કોણ સહપરિવાર યમના દ્વારે? ગરુડજી સાંભળો. બાણાસુરે કોઈથી પણ પરાજિત નહીં થયેલા અનિરુદ્ધને શોણિતપુર નગરમાં ઓખાને કારણે નાગપાશમાં બંધાવેલો છે. વળી તે કામદેવથી પીડિત છે, પણ નાગપાશમાં છે. માટે હે પક્ષીરાજ, તેને મુક્ત કરાવવા માટે મેં તેમને બોલાવ્યા છે. હે કશ્યપ વંશી ગરુડજી, તમારા વેગ સમાન બીજા કોઈનો વેગ નથી. એ જ કારણે તમે પક્ષી શ્રેષ્ઠ જણાવો છો. શોણિતપુરના માર્ગે જવાનું શક્ય જ નથી. માટે જે સ્થળે અનિરુદ્ધ છે ત્યાં મને તમે જલ્દીથી લઈ જાઓ. કેમ કે હે વીર, પુત્ર પ્રેમથી પ્રેરાઈને પ્રદ્યુમ્નની પત્ની રુદન કરે છે. માટે તમારી કૃપાથી તેને પુત્ર મિલન જલ્દીથી શક્ય થાઓ. તમે તો પૂર્વકાળે મારી સાથે અમૃતનું પણ હરણ કર્યું છે. તમે તો મારા ધ્વજમાં અંકિત થયા છો. આ સર્વે યાદવો તમારા ભક્તો છે. માટે તમે આજે મારી ભક્તિ અને મૈત્રીને માન આપો અને તમારા સહારાથી અમારો વિજય થાઓ. તમે મેરુ પર્વતથી પણ ભારે અને વાયુથી પણ હલકા છો અને સત્ય પ્રતિજ્ઞાવાળા વનિતા પુત્ર, આજે ક્ષણવારમાં તમે અનિરુદ્ધ માટે અમરની સહાય કરો. ગરુડજી તરત જ બોલ્યા, હે મહાપ્રભુ, તમારું આ વક્તવ્ય અદ્ભુત છે. તમારી કૃપાથી મારો સર્વત્ર વિજય જ થાય છે. હે માધવ, આજે તમે મારી પ્રશંસા કરીને મને અનુગ્રહીને ધન્યવાદને પાત્ર બનાવ્યો છે. હે ભગવાન, તમે તો મારે સ્તુતિ કરવા લાયક છો, તો પણ તમે મારી સ્તુતિ કરી રહ્યા છો. આ યોગ્ય નથી. તમે તો દેવો અને દાનવોના અધ્યક્ષ અને સર્વ કામનાઓ પૂર્ણ કરનાર છો. તમારું દર્શન સફળ છે. હે ભગવાન, તમે ધનુષ્યને, ચક્રને અને બાણને ધારણ કરનાર મહાન નારાયણ દેવ છો. તમે પૃથ્વીને ધારણ કરનાર વરાહ સ્વરૂપ છો. હું તમને હંમેશા વશ રહેલો છું, તમારી આજ્ઞામાં રહ્યો છું. ત્યાર પછી શ્રી કૃષ્ણ ગરુડજીને પ્રેમથી ભેટ્યા. હે મિત્ર, શત્રુઓનો નાશ કરવાને માટે તમે આ અર્ઘ્ય સ્વીકારો. એમ કહીને શંખ, ચક્ર, ગદા અને તલવાર ધારણ કરનાર શ્રી કૃષ્ણે પ્રેમપૂર્વક ગરુડને અર્ઘ્ય પ્રદાન કર્યું. પછી એ મહાબાહુ કેશવ ગરુડ પર ચડ્યા. પછી બલરામ પણ શ્રી કૃષ્ણની બાજુમાં આવીને હર્ષથી ગરુડ પર બેસી ગયા. શ્રી કૃષ્ણ ત્યારે વિષ્ણુ સ્વરૂપ હોઈ શ્યામ દેખાતા હતા. તેમની 4 હાથ, 4 દાઢ હતા. 4 વેદો અને તેના 6 અંગોને તેઓ જાણતા હતા. ત્યાર પછી શ્રી કૃષ્ણે દ્વારકામાં બધી જ તૈયારી કરવાની આજ્ઞા કરી હતી અને પછી જ બાણાસુરના શોણિતપુર તરફ જવાનો નિર્ણય કર્યો હતો. શ્રી કૃષ્ણ ગરુડ પર સવાર થયા હતા. તેમની પાછળ હળનું આયુધ ધારણ કરનાર બલરામ બેઠા. બલરામની પાછળ શત્રુ સંહારક પ્રદ્યુમ્ન બેસી ગયો. કેશવ આકાશમાં રહેલા સિદ્ધો ચારણોના સમૂહની અને મહર્ષિઓની વાણીને સાંભળતા હતા. એ મહાબાહો, તમે બાણાસુરનો તથા જે અનુયાયીઓ હોય તેઓનો પરાજય કરજો. તમારી સામેના મહાયુદ્ધના ટકવાને કોણ સમર્થ છે? તમારી પ્રસન્નતા કે કૃપાથી સર્વ કોઈની લક્ષ્મી ખરાબ થાય છે. તમારા પરાક્રમમાં જ વિજય છે. તમે જરૂરથી બાણાસુરનો પરાજય કરશો જ. આ વાણી સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાન યુદ્ધ માટે પ્રયાણ કર્યું. ઓખાહરણ 7મો ખંડ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ 7મો ખંડ આપણે અહીંયા પૂર્ણ કર્યો. આગલા ખંડ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આગલી કથાઓનું રસપાન આવી રીતે મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.